વડોદરા શહેરના વેસુ વિસ્તારમાં ગતરોજ એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર વૃદ્ધાની કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા. કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લઈ કાર મંદિરના ગેટમાં ઘુસાડી દીધી હતી. આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે 85 વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગંગા મરાઠી મંદિરની બહાર જ રહેતા અને ત્યાં જ ભિક્ષા માંગતા હતા. ત્યારે ગતરોજ રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા. આ દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ધસી આવતાની સાથે જ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લીધા બાદ મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા. તો વૃદ્ધાને અડફેટે લઈ મંદિરના ગેટની સાથે કચડી નાખતા આ ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા હતા. અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ ગંગાબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંગાબેનનું મોત નીપજ્યું હતું. ગંગાબેનના માથા સહિતના શરીર પર ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે આ સાથે જ કારને પણ કબજે લેવામાં આવી છે. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.